ઓકે, તો આપણે શરૂ કરીએ. મારો અવાજ બધાને ફરી પાછો સંભળાતો હશે? એક નાની ટેકનિકલ ગ્લિચના કારણે મીટિંગ બંધ થઈ ગઈ હતી. મારો અવાજ સંભળાતો હોય તો પ્લીઝ હાથ ઊંચો કરી દેજો. ઓકે, ડન. ઓકે, ફાઇન. તો ફરી શરૂ કરીએ. તો સૌથી પહેલો પોઈન્ટ છે, તમને બધાને મટીરિયલ આનું મળી ગયું હશે. તો સૌથી જે પહેલો જે પોઈન્ટ છે એ છે બેઝિક સ્ટ્રક્ચર ઓફ એન એટમ. બરાબર, એટમનું સ્ટ્રક્ચર શું છે? તો એટમ છે એ કોઈ પણ પદાર્થ, કોઈ પણ મેટરનો નાનામાં નાનો એકમ છે. એટલે આપણે એવું કહી શકીએ કે બધી વસ્તુઓ જે છે એ એટમ્સની જ બનેલી હોય છે. એટમ્સ જ છે એનાથી પછી મોલેક્યુલ્સ બને છે અને મોલેક્યુલ્સથી કોઈ પણ પદાર્થ બને છે. તો અત્યારે આપણે એટલું જાણવાની જરૂર છે કે એક એટમ છે એ શેનાથી બનેલો છે. તો એટમ છે એની વચ્ચોવચ્ચ, અહીંયા જે તમને બ્લુ અને રેડ દેખાય છે, આઈ જસ્ટ એનોટેટ. આ જે વચ્ચેનો ભાગ દેખાય છે, આ જે છે એ ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસ એટલે જેને આપણે ગુજરાતીમાં અણુની નાભી કહીએ. ત્યાં આપણને ન્યુટ્રોન્સ અને પ્રોટોન્સ મળે છે. તો કોઈ પણ અણુ હોય છે એની અંદર નાભી અને નાભીની અંદર ન્યુટ્રોન્સ અને પ્રોટોન્સ હોય. આ જે ન્યુક્લિયસ છે એની આજુબાજુ ઇલેક્ટ્રોન્સ ફરતા હોય છે. તો આ જે છે એક ઇલેક્ટ્રોનને ફરતો બતાવેલો છે, આવી રીતે આ બીજો બતાવેલો છે, આવી રીતે આ ત્રીજો બતાવેલો છે. એટલે નોર્મલી આપણને ઘણી વખત એવું એટમિક સ્ટ્રક્ચર બતાવતા હોય કે આવી રીતે ન્યુક્લિયસ હોય અને આવી રીતે એની આસપાસ છે એ ઇલેક્ટ્રોન્સ ફરતા હોય. બરાબર, તો આ એકચ્યુઅલી એનું સાચું ચિત્રણ નથી. કેમ કે એટમ જે હોય છે એ એક સમતલમાં, એક પ્લેનમાં નથી હોતો, પણ એ એક બોલ શેપમાં હોય છે, એક દડા જેવો હોય છે. એટલે ઇલેક્ટ્રોન્સ છે એ કોઈ પણ રીતે એની આસપાસ ફરતા હોય. બરાબર, કેટલા પ્રોટોન્સ છે નાભીમાં, કેટલા ન્યુટ્રોન્સ છે, એ નક્કી કરશે કે પદાર્થ કેવો છે અથવા કેવો છે. બરાબર, ફોર એક્ઝામ્પલ કોઈ પણ આપણે એટમ લઈએ, જો એ ગ્રાઉન્ડ સ્ટેટમાં હોય એટલે સામાન્ય અવસ્થામાં હોય, તો એની નાભીમાં જેટલા પ્રોટોન હશે એટલા જ ઇલેક્ટ્રોન બહાર ફરતા હશે. એટલે સપોઝ કે હું એક એવો એટમ લઉં કે જેમાં 8 પ્રોટોન છે, તો એની પાસે 8 ઇલેક્ટ્રોન હોવાના છે. બરાબર, ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ હોઈ શકે અને એનાથી નક્કી થાય કે આપણે કયા પ્રકારના પદાર્થની વાત કરી રહ્યા છીએ. હવે એ વસ્તુ આપણે બધા જાણીએ છીએ કે જે પ્રોટોન છે એની પાસે પ્લસ ચાર્જ છે, જે ઇલેક્ટ્રોન છે એની પાસે માઇનસ ચાર્જ છે, અને જે ન્યુટ્રોન્સ છે એની પાસે 0 ચાર્જ છે. તો 0 ચાર્જ હોય એવી વસ્તુઓને આપણે કહીએ છીએ આપણી ટેકનિકલ ભાષામાં ન્યુટ્રલ. ગુજરાતીમાં આપણે એને કહેશું તટસ્થ. બરાબર, તો ન્યુટ્રોન્સ જે છે એ તટસ્થ હોય છે, એ ન્યુટ્રલ હોય છે, એમની પાસે પોઝિટિવ કે નેગેટિવ ચાર્જ હોતો નથી. જ્યારે પ્રોટોન્સ પાસે પ્લસ ચાર્જ હોય છે અને ઇલેક્ટ્રોન્સ પાસે માઇનસ ચાર્જ હોય છે. બરાબર, આની સાથોસાથ ઇલેક્ટ્રોન પાસે જેટલો નેગેટિવ ચાર્જ છે એક્ઝેક્ટલી એટલો જ પ્રોટોન પાસે પોઝિટિવ ચાર્જ છે. તો આનો મતલબ શું થાય કે જો કોઈ અણુ એવો છે કે જેની પાસે 8 પ્રોટોન છે, તો ઓબ્વિયસલી આપણે હમણાં વાત કરી એ રીતે એની પાસે 8 ઇલેક્ટ્રોન પણ હોવાના. અને જો પ્રોટોનનો પોઝિટિવ ચાર્જ અને ઇલેક્ટ્રોનનો નેગેટિવ ચાર્જ એક્ઝેક્ટલી સરખા હોય, તો આ એક અણુની વાત કરીએ તો અણુ છે એ હંમેશા ન્યુટ્રલ હોવાનો. કેમ કે એની પાસે જેટલો પોઝિટિવ ચાર્જ છે એટલો જ એની પાસે નેગેટિવ ચાર્જ છે. તો આ પોઝિટિવ અને નેગેટિવ એક સરખા પ્રમાણમાં જે ચાર્જ છે એ બંને એકબીજાને કેન્સલ કરી નાખે છે અને સામાન્ય અવસ્થામાં રહેલો અણુ છે એ હંમેશા ન્યુટ્રલ હોય છે.
પણ હવે હું આ સામાન્ય અવસ્થા બોલું છું, એનો મતલબ શું? તો સામાન્ય અવસ્થા એ એવી અવસ્થા છે કે જ્યારે આપણે એક એટમને બહારથી બહુ વધારે ગરમી નથી આપતા, એ રૂમ ટેમ્પરેચર ઉપર છે, એને કોઈ જાતનું રેડિયેશન નથી આપતા, કે એને કોઈ બીજી રીતે મિકેનિકલ રીતે બહુ વાઇબ્રેટ નથી કરતા, તો જો આવી જે પરિસ્થિતિઓ હોય એની અંદર આપણે એવું કહીએ છીએ કે એક એટમ એટલે કે એક અણુ છે એ ન્યુટ્રલ હોય છે, અથવા એ સામાન્ય સ્થિતિમાં એ ગ્રાઉન્ડ સ્ટેટમાં છે. તો ગ્રાઉન્ડ સ્ટેટમાં રહેવાવાળા એક એટમ પાસે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ અને નંબર ઓફ પ્રોટોન્સ છે હંમેશા સરખા રહેવાના. બરાબર? હવે હેમ રેડિયોનું લાયસન્સ લેવું હોય તો શા માટે આપણે એટમ વિશે જાણવું જરૂરી છે? કેમ કે આપણે જે બધી વસ્તુઓ કરવાના છીએ એની અંદર ઇલેક્ટ્રિક કરંટ છે એ બહુ મોટો ભાગ ભજવવાનો છે. અને ઇલેક્ટ્રિક કરંટ જે છે એનું જન્મ સ્થળ, એનું ઉદ્ભવ સ્થાન છે એ આપણો આ ઇલેક્ટ્રોન અને આપણો પ્રોટોન છે. બરાબર? તો એના માટે આપણે આ બેઝિક સ્ટ્રક્ચર ઓફ એન એટમ જાણવું એટલું જ જરૂરી છે. બરાબર? તો આનાથી આપણે આગળ ચાલીએ. આઈ થિંક આટલામાં કોઈને કંઈ ડાઉટ નહીં હોય. કોઈને કંઈ ડાઉટ ખરો આટલામાં? ઓકે, તો આગળ જઈએ. હવે કુદરતી રીતે અથવા આપણે આર્ટિફિશિયલ રીતે બનાવીએ તો આપણી પાસે જે મેટર હોય છે, જે પદાર્થ હોય છે, એને આપણે 3 શ્રેણીમાં ડિવાઈડ કરી શકીએ. નોર્મલી જે આ 2 શ્રેણી છે એના વિશે તમે સાંભળ્યું જ હશે, કંડક્ટર અને ઇન્સ્યુલેટર. બરાબર? હવે કંડક્ટર અને ઇન્સ્યુલેટરની આપણે જ્યારે વાત કરતા હોય ત્યારે આપણા મગજમાં 2 વસ્તુઓ આવે. એક આવે ઇલેક્ટ્રિસિટી અને બીજી આવે હીટ. બરાબર? તો કંડક્ટર એટલે બીજું કાંઈ નહીં, ગુજરાતીમાં આપણે જેને વાહક કહીએ છીએ, અને ઇન્સ્યુલેટર એટલે બીજું કાંઈ નહીં, જેને આપણે ગુજરાતીમાં, મારા અક્ષર માટે થોડીક સહન કરી લેજો, કેમ કે આ માઉસથી લખવું એટલું પ્રમાણમાં અઘરું છે. તો ઇન્સ્યુલેટરને આપણે સાદી ભાષામાં અવાહક કહીએ છીએ. બરાબર? તો કંડક્ટર, જો આપણે અત્યારે જે રેડિયોની વાત કરીએ છીએ તો આપણે આ હીટને અત્યારે ગણશું નહીં. વિલ બી ઓનલી ટોકિંગ અબાઉટ કંડક્ટર્સ ઓફ ઇલેક્ટ્રિસિટી. બરાબર? તો જે કંડક્ટર છે, જે વાહક છે, એનો મતલબ શું થાય કે જો આપણે વીજ પ્રવાહ એટલે કે ઇલેક્ટ્રિક કરંટ પસાર કરવાની કોશિશ કરીએ તો એ કંડક્ટર એટલે કે વાહકમાંથી બહુ જ સરળ રીતે આપણે પાસ કરી શકીએ. એનાથી એક્ઝેક્ટ વિપરીત, એક્ઝેક્ટ 180 ડિગ્રી જોઈએ તો ઇન્સ્યુલેટર જે છે એ એવા પદાર્થો છે કે જેમાંથી વીજ પ્રવાહ પસાર થઈ શકતો નથી. સામાન્ય સંજોગોમાં એની અંદરથી વીજ પ્રવાહ પસાર થઈ શકતો નથી, અને એટલે આપણે એમને અવાહક તરીકે ઓળખીએ છીએ, અને જેમાંથી પસાર થાય છે એને આપણે વાહક તરીકે ઓળખીએ છીએ. પણ એક વસ્તુ આપણે ફરી પાછી મગજમાં એવી રીતે આવે કે આગલી સ્લાઇડમાં આપણે જોયું કે હેમ રેડિયો અથવા એમેચ્યોર રેડિયો છે, હેમ રેડિયોનું બીજું નામ છે. તો એમેચ્યોર રેડિયોમાં આપણે કરંટ સાથે લેવા દેવા છે, અને જો આપણને કરંટ સાથે લેવા દેવા હોય તો વાય આર વી ઇન્ટરેસ્ટેડ ઇન ઇન્સ્યુલેટર્સ? આપણે ઇન્સ્યુલેટરનું આપણને શું કામ છે? બરાબર? શા માટે આપણે ઇન્સ્યુલેટરની વાત કરી રહ્યા છીએ? તો નોર્મલી ઇલેક્ટ્રિક કરંટની વાત કરીએ એટલે આપણા મગજમાં કંડક્ટર આવે, પણ તમે લગભગ બધા કંડક્ટરને હંમેશા ઇન્સ્યુલેટરની સાથે જ જોયા હશે. બરાબર? તમે કોઈ પણ વાયર જુઓ તો એ વાયર છે એ વાહકનો એટલે કે કંડક્ટરનો બનેલો હશે, પણ એની ઉપર હંમેશા એક ઇન્સ્યુલેટર કે અવાહકનું પડ હશે. કારણ કે આપણે એવું ઈચ્છીએ કે વાહકની અંદર જે કરંટ પાસ થઈ રહ્યો છે, કંડક્ટરની અંદર જે કરંટ પાસ થઈ રહ્યો છે, એ કરંટ છે એ કંડક્ટરમાં જ રહે, એ બહાર આવે નહીં. કારણ કે બહાર આવે તો એ આપણને લાગી શકે, અથવા 2 વાયરને આપણે સાથે લઈ જતા હોય તો 2 વાયરની અંદર પાસ થતા અલગ અલગ કરંટ્સ હોય તો એ પણ મિક્સ થઈ શકે. એટલે હંમેશા આપણે એવું ઈચ્છીએ
કે જે કંડક્ટરની અંદર આપણે કરંટ લઈ જઈએ છીએ એ જ કંડક્ટર છે એની અંદર એ કરંટ રહે અને એમાંથી બહાર આવે નહીં. આ એક્ઝામ જે છે એ ઇંગ્લિશમાં હશે, એટલે હું એવો આગ્રહ રાખું કે હું શરૂઆતમાં અત્યારે એવું કરું છું કે બધી ટર્મ્સ ગુજરાતીમાં બોલું છું કે ગુજરાતીમાં લખું છું, પણ તમે લોકો એને ઇંગ્લિશમાં જ વાંચવાનો લખવાનો મહાવરો રાખો તો એ પરીક્ષામાં ઘણું બધું મદદરૂપ થશે. બરાબર? એટલે કંડક્ટરને આપણે કંડક્ટર કહેશું, વાહક એ છે એ સમજવું જરૂરી છે, પણ આપણે બોલશું એને હંમેશા કંડક્ટર તરીકે. બરાબર? અહીંયા થોડાક એક્ઝામ્પલ આપ્યા છે. ફોર એક્ઝામ્પલ, કંડક્ટર છે એમાં બધા મેટલ્સ આવી જાય, બધા ધાતુ આવી જાય. નોર્મલી ધીઝ આર ઓલ મેટલ્સ. બરાબર? એમાં સારામાં સારો કંડક્ટર છે એ સિલ્વર છે, કે જેના પછી કોપર, એલ્યુમિનિયમ, ગોલ્ડ, આયર્ન એ બધા આવે. બરાબર? બેસ્ટ કંડક્ટર ઇઝ સિલ્વર, કે જેને આપણે વૈજ્ઞાનિક ભાષામાં AG કહીએ છીએ, આર્જેન્ટિનિયમ. બરાબર? તો સારામાં સારો કંડક્ટર છે એ સિલ્વર છે, અને એવી રીતે બધા કંડક્ટર પછી ઉતરતી રીતે આપણે જોઈએ તો એના પછી આવશે કોપર, વિચ ઇઝ Cu, then we have aluminum, that is Al, gold ને આપણે Au તરીકે બતાવીએ છીએ, and iron which is Fe. ઓકે, તો જો આ બધી વસ્તુઓ કંડક્ટર જ છે તો એમાં ચડતો ઉતરતો ક્રમ કેમ આવ્યો? કેમ આપણે એમ કીધું કે સિલ્વર બહુ સારું કંડક્ટર છે અને આયર્ન એટલું સારું કંડક્ટર નથી? તો આયર્ન કંડક્ટર તો છે જ. સપોઝ કે હું 230 વોલ્ટનું સોકેટ હોય એમાં મારા હાથમાં પકડી પગ ખુલ્લા રાખી અને આયર્નનો રોડ ઘુસાડું તો મને શોક લાગે જ. પછી એના માટે એ જરૂરી નથી કે રોડ સિલ્વરનો કે કોપરનો જ હોવો જોઈએ. બરાબર? તો આ બધાને અલગ શું પાડે છે? તો આ બધાને અલગ પાડે છે ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ. બરાબર? તો ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ છે એ કંડક્ટર્સનું ઇન ધી રેન્જ ઓફ 10⁻10. 10⁻10 એટલે 1 એના છેદમાં 1 અને પછી 10 0. તો આટલા ઓહ્મ્સ આનું રેઝિસ્ટન્સ આ રેન્જમાં હોય છે. હવે એમાં જો સિલ્વર હોય તો એનો થોડો અલગ નંબર હશે, આયર્ન હશે તો એનો થોડો મોટો નંબર હશે, અને એવી રીતે એના રેઝિસ્ટન્સમાં થોડો ઘણો ફેરફાર હોવાનો. જ્યારે અવાહકની વાત કરીએ તો એનું રેઝિસ્ટન્સ 10⁻18 એટલે 1 અને એની પાછળ 18 0, આવી રીતે 18 0 લખવાના. તો એટલું હાઈ એનું રેઝિસ્ટન્સ હોય છે. બરાબર? જ્યારે કંડક્ટર શું છે એ ખૂબ જ લો હોય છે. તો ઇન્સ્યુલેટર્સમાં કયા કયા પદાર્થ આપણે લઈ શકીએ? તો ઇન્સ્યુલેટર્સમાં આપણે જે પદાર્થ લઈએ છીએ એ એવા છે કે જે મોટા ભાગે નોન મેટાલિક હોય છે. દે આર નોન મેટલ્સ. તો એઝ અ હેમ આપણે આ નોન મેટલ ટર્મ આપણા માટે બહુ મહત્વની એટલા માટે છે કેમ કે જ્યારે પણ આપણા મેટલ્સ છે, હવે આ મેટલ્સનો આપણે ઉપયોગ શું કરવાના છીએ? તો જે જગ્યાએ તમારે કરંટને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું છે એવી જગ્યાએ આપણે મેટલ્સનો યુઝ કરીએ છીએ, એટલે વાયર્સ બનાવવામાં. પણ નોર્મલી આપણે આ વાયર્સના કનેક્શન કોઈક બીજા વાયર સાથે કરતા હોઈએ છીએ. વાયર્સ આપણા કાં તો કોપર હશે અથવા એલ્યુમિનિયમ હશે. નાના એવા જે શોલ્ડરિંગ માટે આપણે વાયર વાપરતા હોય છે એ આયર્નના પણ હોઈ શકે. ઓબ્વિયસલી સિલ્વર અને ગોલ્ડના વાયર્સ આપણને પોસાય નહીં. તો સપોઝ કે તમે કોપરના, આયર્નના કે એલ્યુમિનિયમના વાયર્સ છે એના કનેક્શન બીજા વાયર સાથે કર્યા છે, તો આ નોન મેટલ છે એ એમાં ઘણી વખત બહુ મોટો ભાગ ભજવશે એને ખરાબ કરવામાં. ફોર એક્ઝામ્પલ, જ્યારે પણ આપણે લોખંડનો વાયર છે એનું કનેક્શન કોઈક સાથે કર્યું હોય તો લોખંડ જ્યારે ભેજવાળી હવાના કોન્ટેક્ટમાં આવે ત્યારે એમાંથી ફેરિક ઓક્સાઇડ બનાવે છે. બરાબર? અને આ ફેરિક ઓક્સાઇડ છે એ ઓક્સાઇડ છે, એટલે એ નોન મેટલ છે, એ નોન મેટાલિક છે. અને જો એ નોન મેટાલિક છે તો એ શેમાં આવશે? ઇન્સ્યુલેટરમાં. એટલે તમે ત્યાં ક્યાંય પણ જો એક લગનું મેટાલિક કનેક્શન કર્યું હોય, સપોઝ કે ખાસ તો એન્ટેના સાથે આપણે જ્યારે એન્ટેનાનો કેબલ કનેક્ટ કરીએ તો એનો આપણે કાયમી રખરખાવ કરવો પડે, કેમ કે એન્ટેનાનો વાયર જ્યાં એન્ટેનાના સળિયા સાથે કોન્ટેક્ટ કરે છે એ બેય જગ્યા ઉપર જો કાંટ જામવા લાગે, પછી એ લોખંડનો હોય કે કોપરનો કાંટ હોય, તો આ બધા જાતના કાંટ હોય છે એને આપણે ઓક્સાઇડ્સ કહીએ છીએ.
અને એ ઓક્સાઇડ હંમેશા ઇન્સ્યુલેટેડ હોવાના, અવાહક હોવાના. તો તમારું કનેક્શન છે એ ખરાબ થતું જશે, કનેક્શનમાં રેઝિસ્ટન્સ આવતું જશે, અને એ રેઝિસ્ટન્સ જો દૂર ન કરીએ તો આપણું સ્ટેશન બરાબર કામ કરી શકે નહીં. બરાબર. તો ગ્લાસ, રબર, ઓઇલ, પ્લાસ્ટિક, ડાયમંડ એક્સેટ્રા આ બધા ઇન્સ્યુલેટર્સ છે. આની જગ્યાએ તમે હજી વુડ પણ સમજી શકો કે જ્યારે એ સાવ સૂકું હોય ત્યારે લાકડું પણ છે એ અવાહક છે. રબર આવી ગયું, ગ્લાસ આવી ગયું, પીવીસી જે નોર્મલી વાયર ઉપર કવર તરીકે વપરાય છે. એર ઇઝ ઓલ્સો એ ઇન્સ્યુલેટર. હવા, સૂકી હવા જે છે, ભેજ વગરની હવા જે છે એ અવાહક છે. એટલે એનો પણ આપણા ઘણી ટાઈપની ટ્રાન્સમિશન લાઇન્સની અંદર, ટ્રાન્સમિશન લાઇન એટલે આપણા ટ્રાન્સમીટરથી એન્ટેના સુધી જે પાવર લઈ જતી લાઇન્સ હોય એ લાઇનની એની અંદર ઘણી વખત હવા પણ ઇન્સ્યુલેટર તરીકે હોય છે. હવે કેટેગરી આવે છે આ. Let me rub the remaining part. તો સેમિકન્ડક્ટર છે એને જનરલી આપણે ગુજરાતીમાં અર્ધવાહક કહીએ છીએ. તો આ સેમિકન્ડક્ટર માટેનો શબ્દ છે અર્ધવાહક. અર્ધવાહક શું કામ? કેમ કે એનું રેઝિસ્ટન્સ એટલું બધું વધારે પણ નથી કે તમે એને ઇન્સ્યુલેટર કહી શકો, અને એનું રેઝિસ્ટન્સ એટલું બધું ઓછું નથી કે તમે એને કંડક્ટર કહી શકો. તો પેલી નજરે જોતા આપણને આ યુઝલેસ લાગે, કેમ કે તમે એનો ઉપયોગ વાયર્સ બનાવવા માટે ન કરી શકો, કેમ કે એનું રેઝિસ્ટન્સ કંડક્ટર્સ કરતાં બહુ વધારે છે. તમે એનો ઉપયોગ જે છે એ વાયર્સના બહારનું લેયર બનાવવા માટે પણ ન કરી શકો, કેમ કે એના માટે ઇન્સ્યુલેટર જોઈએ, અને આનું રેઝિસ્ટન્સ ઇન્સ્યુલેટર કરતાં બહુ ઓછું છે, કેમ કે એ કંડક્ટર અને ઇન્સ્યુલેટરની વચ્ચે ક્યાંક આવે છે. પણ થાય છે એવું કે સેમિકન્ડક્ટર છે એ કદાચ આપણા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ, સૌથી કામનો પદાર્થ છે. એમાંના પદાર્થ નેચરલી મળી આવતા જોઈએ તો એ છે સિલિકોન, જર્મેનિયમ અને સેલેનિયમ. આ ત્રણેય છે એ કુદરતી રીતે મળી આવે છે. અને પછી આવે છે ગેલિયમ આર્સેનાઇડ. ગેલિયમ આર્સેનાઇડ ફોસ્ફાઇડ નામનો એક પદાર્થ આવે છે. પછી ટેલિરિયમના ઘણા બધા કમ્પાઉન્ડ્સ આવે છે કે જે બધા મેન મેડ સેમિકન્ડક્ટર્સ છે. બરાબર. એટલે માનવ નિર્મિત અર્ધવાહકો છે. તો આ માનવ નિર્મિત અર્ધવાહકો જે છે એમાં ગેલિયમ આર્સેનાઇડ, ફોસ્ફાઇડ એવા આવી જાય, જ્યારે કુદરતી રીતે મળતા જે છે એ સિલિકોન, જર્મેનિયમ અને સેલિનિયમ છે. તો આમાં અત્યારે સૌથી વધુ જો વપરાતા સેમિકન્ડક્ટર્સ હોય તો એ જનરલી સિલિકોન બેઝ છે. સેમિકન્ડક્ટરની શરૂઆત જર્મેનિયમ અને સેલિનિયમથી થઈ હતી, પણ હવે સિલિકોન છે એની પ્રોપર્ટીઝ, એની જે લાક્ષણિકતાઓ છે એ જર્મેનિયમ, સેલિનિયમ કરતાં ઘણી સારી છે. એટલે નોર્મલી આપણે વધુ પડતો સિલિકોનનો ઉપયોગ કરીએ છીએ. જર્મેનિયમ ડાયોડ્સનો ક્યાંક યુઝ થાય છે, ત્યારે આપણે ડિટેક્ટર ભણશું, રેડિયોનું ડિટેક્ટર કે જે આપણને રેડિયો સિગ્નલમાંથી ઓડિયો સિગ્નલમાં કન્વર્ટ કરી દે છે, તો ત્યાં આપણે જર્મેનિયમ ડાયોડ ડિટેક્ટર તરીકે વાપરતા હોઈએ છીએ. તો એ આગળ જોઈશું. પણ સિલિકોન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સિલિકોન જે છે એનો મહત્તમ ઉપયોગ સેમિકન્ડક્ટર્સમાં એટલે કે અર્ધવાહકોની અંદર થાય છે. બરાબર. અને એમાંથી જ આપણને જે આ ઇલેક્ટ્રોનિક્સની ક્રાંતિ કરવાવાળી જે વસ્તુ હતી, અત્યારે આપણે જે ઇલેક્ટ્રોનિક્સ નું જે રિવોલ્યુશન, અત્યારે આપણે જે આ ઇલેક્ટ્રોનિક્સનું રેવોલ્યુશન જોઈ રહ્યા છીએ, એ ઇલેક્ટ્રોનિક્સનું રેવોલ્યુશન છે એ સિલિકોનના કારણે છે. કારણ કે સિલિકોને જ આપણને ટ્રાન્ઝિસ્ટર નામની વસ્તુ આપી. બરાબર. અને એ ટ્રાન્ઝિસ્ટરમાંથી પછી માઇક્રોચિપ્સ એટલે કે ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ અથવા જે આપણે આઈસી કહીએ છીએ, એ બધી આઈસીઝ આવી, અને એ પણ સિલિકોનની જ બનેલી હોય છે. અને આજે આપણા ખિસ્સામાં જે ડિવાઇસ છે કે જેનાથી આપણે દુનિયામાં ગમે ત્યારે ગમે ત્યાં કોન્ટેક્ટ કરી શકીએ છીએ, કે જે આપણો સેલફોન છે, અથવા તો આપણો જે રેડિયો સેટ આવશે કે જેનાથી પણ આપણે ગમે તેટલા દૂર આપણા સિગ્નલ્સ મોકલી શકશે યુઝિંગ ધી રાઇટ ફ્રીક્વન્સી એન્ડ રાઇટ પાવર એન્ડ રાઇટ ટાઈમ ઓફ ધ ડે. તો આ બધું જે છે એ આ સિલિકોને લાવેલા ટ્રાન્ઝિસ્ટર અને આઈસી રિવોલ્યુશનના કારણે છે, એની ક્રાંતિના કારણે છે. બરાબર.
તો સિલિકોનથી બનતા જે ડિવાઇસીસ છે એની વાત આપણે આગળના સેમિનાર્સમાં કરશું. સો ધીસ ઇઝ રિગાર્ડિંગ કંડક્ટર્સ, ઇન્સ્યુલેટર્સ એન્ડ સેમિકન્ડક્ટર્સ. બરાબર, તો આગળની સ્લાઇડમાં જાય એ પહેલા મારે આ રિમૂવ કરવું પડશે. જસ્ટ અ મિનિટ. ઓકે, તો આટલી પૂર્વ ભૂમિકા બાંધ્યા પછી હવે એન્ટ્રી થઈ છે આપણા હીરોની, કે જેને આપણે કહેશું ઇલેક્ટ્રિક કરંટ. બરાબર, ઇલેક્ટ્રિક કરંટ જેને ગુજરાતીમાં આપણે વીજ પ્રવાહ કહીએ છીએ. બરાબર, પ્રવાહ ખાલી ઘણી વખત કહી શકાય, પણ વીજ પ્રવાહ છે એ વધારે સારો શબ્દ છે. વીજ પ્રવાહ એટલે ઇલેક્ટ્રિક કરંટ. તો ઇલેક્ટ્રિક કરંટ છે શું? તો ધારી લ્યો કે આ તમને જે દેખાય છે, આ સળિયા જેવું દેખાય છે, એ એક કંડક્ટર છે, એક વાહક તાર છે કે જેને બહુ જ મોટો કરીને તમને બતાવેલો છે. તો એની અંદર ઇલેક્ટ્રોન્સ ડાબે, અહીંયા તમે જુઓ તો મારી જમણી બાજુથી, ધીસ ઇઝ માય રાઈટ સાઈડ, તો આ રાઈટ થી લેફ્ટ આ દિશામાં ઇલેક્ટ્રોન્સ ભાગી રહ્યા છે. બરાબર, લેફ્ટ ટુ રાઈટ, સોરી રાઈટ ટુ લેફ્ટ જઈ રહ્યા છે. તો ઇલેક્ટ્રોન્સ જ્યારે એક વાહક તારમાંથી પસાર થાય ત્યારે આપણે એને ઇલેક્ટ્રિક કરંટ કહી શકીએ. બરાબર, તો ફ્લો ઓફ ચાર્જ, હવે અહીંયા વસ્તુઓ થોડીક જુદી એટલા માટે થાય કેમ કે આ અહીંયા શું કહે છે, આ એવું કહે છે કે ખાલી ઇલેક્ટ્રોન્સ નહીં પણ ચાર્જ જો એક પોઈન્ટથી બીજા પોઈન્ટ સુધી જતો હોય કોઈ પણ કંડક્ટરમાં, તો આપણે એને ઇલેક્ટ્રિક કરંટ કહી શકીએ. તો ચાર્જમાં કઈ કઈ વસ્તુઓ આવી જાય? તો ચાર્જમાં આવી જાય ઇલેક્ટ્રોન્સ, ચાર્જમાં આવી જાય ઇલેક્ટ્રોન્સ અને હોલ્સ બંને, જ્યારે આપણે સેમિકન્ડક્ટર્સની વાત કરતા હોય. વોટ આર હોલ્સ એ આપણે જ્યારે સેમિકન્ડક્ટર ફિઝિક્સ ભણશું ત્યારે જોઈશું. અને ઇવન પ્રોટોન્સ, પ્રોટોન્સ પણ જો એક જગ્યાએ બીજી જગ્યાએ જતા હોય તો એ પણ ચાર્જ છે, તો એ પણ કરંટ બનાવે. અને ઘણી વખત આયન્સ ફ્લો થતા હોય, ચાર્જડ આયન્સ. ફોર એક્ઝામ્પલ આપણે એક લેડ એસિડ બેટરી જોઈએ તો લેડ એસિડ બેટરીની અંદર લિક્વિડ ભરેલું હોય છે. બરાબર, 10% સલ્ફ્યુરિક એસિડ ભરેલું હોય છે. તો એ એસિડની અંદર વીજ પ્રવાહ આમથી આમ જતો હોય છે, પણ એ કોના કારણે જતો હોય છે? તો ચાર્જ થયેલા આયન્સના કારણે. આયન્સ આપણે કોને કહેશું? તો ફોર એક્ઝામ્પલ મારી પાસે એક અણુ છે કે જેની પાસે 4 ઇલેક્ટ્રોન છે, એટલે ઓબ્વિયસલી એની પાસે 4 પ્રોટોન પણ છે. બરાબર, એટલે એનો ચાર્જ કેવો છે? તો એનો ચાર્જ જે છે એ 0 છે. પણ કોઈક રીતે હું એવું કરું કે આમાંના 2 ઇલેક્ટ્રોનને હું ક્યાંક બહાર ફેંકી દઉં, બહાર લઈ જાઉં, બીજા પદાર્થમાં લઈ જાઉં. તો હવે શું થયું? હવે આની પાસે 4 નહીં પણ 2 ઇલેક્ટ્રોન છે. 2 ઇલેક્ટ્રોન છે પણ પ્રોટોન તો 4 જ છે. એટલે હવે આ અણુ છે એ કેવું વર્તન કરશે? તો એ +2 જેટલો ચાર્જ ધરાવશે. શું કામ +2? કારણ કે એની પાસે 4 પ્રોટોન છે પણ 2 ઇલેક્ટ્રોન છે. તો 4 પ્રોટોનમાંના જે 4 પ્રોટોન છે એને એમાંના 2 પ્રોટોનને આ 2 ઇલેક્ટ્રોન 0 બનાવી દે છે, તટસ્થ બનાવી દે છે. પણ હજી 2 પ્રોટોન એવા વધે છે કે જેના ઇલેક્ટ્રોન્સ એની પાસે નથી. અને જો એના ઇલેક્ટ્રોન્સ એની પાસે નથી એટલે આપણે એ +2 ચાર્જ બતાવશે. તો આ બની ગયો એક આયન. અને આવા જ આયન છે એ બેટરીના સોલ્યુશનની અંદર આમથી તેમ આંટા મારતા હોય છે, એટલે એનાથી પણ વીજ પ્રવાહ એટલે કે ઇલેક્ટ્રિક કરંટ બની શકે. બરાબર, તો ઇલેક્ટ્રિક કરંટ એટલે શું? ફ્લો ઓફ ચાર્જ. જ્યારે પણ ચાર્જીસ ફ્લો થાય ત્યારે આપણે એને ઇલેક્ટ્રિક કરંટ કહીએ છીએ. બરાબર, હવે સાયન્સની અંદર, વિજ્ઞાનમાં તમે જ્યારે પણ કોઈ પણ વસ્તુની વાત કરો ત્યારે તમારે એનું મેઝરમેન્ટ કરવું પડે, એટલે કે માપન કરવું પડે. બરાબર, એને આપણે ગુજરાતીમાં માપન કહીએ છીએ. અને આ જો માપન કરવું હોય તો એના માટે આપણને એકમોની જરૂર પડે. બરાબર, ફોર એક્ઝામ્પલ જો તમે બજારમાં સપોઝ કે બટેટા ખરીદવા જાઓ તો તમે એ બટેટાને કિલોગ્રામમાં માંગશો. બરાબર, કેમ કે બટેટાનું મેઝરમેન્ટ છે એ માસમાં એટલે કે દળમાં થાય છે. દળ આપણે કિલોગ્રામમાં માપીએ છીએ. પણ જો આપણે કેરોસીન કે તેલ લેવા જઈએ તો આપણે એને લીટરમાં મેઝર કરીએ છીએ, કેમ કે એમાં આપણે એનું વોલ્યુમ એટલે એનું કદ માપીએ છીએ.
તો એવી રીતે ઇલેક્ટ્રિક કરંટને શેમાં માપશું? તો ઇલેક્ટ્રિક કરંટને આપણે માપશું એમ્પિયર્સમાં, બરાબર? તો એમ્પિયર છે એ ઇલેક્ટ્રિક કરંટનો યુનિટ છે. તો આપણે એમ બોલશું કેટલા એમ્પિયર કરંટ ફ્લો થઈ રહ્યો છે, 1 એમ્પિયર, 2 એમ્પિયર, 5 એમ્પિયર, અથવા નાનો હોય તો એને આપણે મિલી એમ્પિયર્સ, એટલે 1 એમ્પિયર્સનો 1000નો ભાગ, એવી રીતે પણ આપણે એને લઈ શકીએ, બરાબર? તો એમ્પિયર છે એ વીજ પ્રવાહનો યુનિટ છે, ઇલેક્ટ્રિક કરંટનો યુનિટ છે, અને એવી રીતે આપણે માપીએ છીએ. એમ્પિયર નામ ક્યાંથી આવ્યું? તો આંદ્રે મેરી એમ્પિયર નામના એક ફિઝિસિસ્ટ હતા કે જેણે આ ઇલેક્ટ્રિક કરંટ બાબતમાં ઘણું બધું વધારે કામ કર્યું હતું, અને એને માન આપવા માટે આપણે આને જે નામ છે એ એમ્પિયરનું આપ્યું છે, બરાબર? હવે 1 એમ્પિયર કરંટ આપણે કોને કહેશું? 1 એમ્પિયર કરંટ આપણે કોને કહેશું? તો 1 એમ્પિયર કરંટ છે જો એક વાહકમાંથી 1 સેકન્ડમાં 1 કુલમ જેટલા ચાર્જ જે છે એ પસાર થઈ જતો હોય તો અહીંયા નવું આવ્યું કુલમ. તો કુલમ એટલે શું છે? તો 1 કુલમ ચાર્જ એટલે 6.24 into 10⁻18 ઇલેક્ટ્રોન્સ. એટલે કોઈ પણ એક વાહક તારમાંથી, સપોઝ કે અહીંયા આપણને એક ભાગ દેખાડેલો છે, આ ભાગમાંથી 1 સેકન્ડમાં 6.24 into 10⁻18 એટલે 624, અને એની પાછળ 16 મીંડા લગાડો એટલા ઇલેક્ટ્રોન જો 1 સેકન્ડમાં પસાર થઈ જાય તો આપણે એમ કહેશું કે 1 એમ્પિયર કરંટ ફ્લો થયો, બરાબર? કેમ કે 6.24 into 10⁻18 એટલે કે 624 અને એની પાછળ 16 મીંડા જેટલા ઇલેક્ટ્રોન્સને 1 કુલમ કહેવાય, બરાબર? એટલે એટલા જો ઇલેક્ટ્રોન્સ 1 સેકન્ડમાં પસાર થઈ જતા હોય તો આપણે એને 1 કુલમ ચાર્જ કહેશું. આ બધા નંબર્સ તમારે યાદ રાખવાની જરૂર નથી. હું જે પણ અહીંયા તમને બતાવું છું એની પીડીએફ છે એ તમને મોકલીશ, પ્લસ જે આપણા ગ્રુપમાં શેર થયેલ વર્ડ ફાઇલ છે એમાંથી જ મેં બધા ટોપિક્સ લીધેલા છે, અને એ ટોપિકને થોડાક ઇન્ટરેસ્ટિંગ કરવા માટે મેં આની અંદર ફોટોગ્રાફ્સ એડ કર્યા છે, બરાબર? હવે ઇલેક્ટ્રિક કરંટ એટલે કે જે વીજ પ્રવાહ છે એને આપણે શેનાથી બતાવશું? તો એને આપણે લેટર આઈ થી બતાવશું, બરાબર? તો કોઈ પણ સર્કિટમાં મારે એવું બતાવવું હોય કે કરંટ લેફ્ટ થી રાઈટ જઈ રહ્યો છે, તેના માટે હું એમ લખીશ કે I is going from left to right, કારણ કે કરંટ જે છે એ આપણે I થી બતાવીએ છીએ. એના એકમને હું શેનાથી બતાવીશ? તો જ્યારે હું એમ લખું કે આ I છે એની કિંમત I is equal to 2 એમ્પિયર છે, તો પછી મારે એમ્પિયર આખું લખવાની જરૂર નથી, હું ખાલી એ લખી દઉં એટલે સમજી જાય. I is equal to 2a એવું મેં લખ્યું હોય એટલે ટેકનિકલ માણસે સમજી જાય કે કોઈક જગ્યાએથી 2 એમ્પિયર જેટલો કરંટ પસાર થઈ રહ્યો છે, બરાબર? એના પછી આપણે લઈએ આ કરંટ છે એ પાછો 2 ટાઈપનો છે. એકને આપણે કહીએ છીએ ડિરેક્ટ કરંટ એટલે કે ડીસી, અને બીજો જે છે એ છે ઓલ્ટરનેટિંગ કરંટ એટલે એસી, બરાબર? તો આ ડીસી અને એસીમાં ફેર શું છે? તો ડીસી કરંટ જે છે એ એવો કરંટ છે કે જેની દિશા જે છે એ અદલ બદલ થતી નથી, એ એક જ દિશામાં ફ્લો થતો હોય છે. એટલે જો એ ડાબેથી જમણે જતો હોય તો એ કન્ટિન્યુઅસલી ડાબેથી જમણે જ જાય, અને જો જમણેથી ડાબે જતો હોય તો એવી રીતે જ જાય. પણ એસી કરંટ એનાથી બિલકુલ વિપરીત દિશામાં છે, એટલે એનાથી વિપરીત છે, સોરી, કે એ સતત પોતાની દિશા અદલ બદલ કરતો રહે છે. એટલે થોડી વાર માટે એ ડાબેથી જમણે જાય, થોડી વાર માટે એ જમણેથી ડાબે જાય, અને એવું સતત થતું રહે, બરાબર? તો એ ડાયાગ્રામના ફોર્મમાં જોઈએ તો એ આપણને કંઈક આવું દેખાશે. તો અહીંયા તમને એક કરંટ ડીસી છે તો એક જ દિશામાં ફ્લો થતો હશે, એસી છે એની દિશા સતત અદલ બદલ થતી દેખાશે. જસ્ટ અ મિનિટ, હું 1 જ મિનિટનો બ્રેક લઉં છું. મારે એક લાઇટ છે એ જરાક સીધી કરવી પડશે, ને કરે હમણાં એ ઉપરથી નીચે પડશે. જસ્ટ આઈ વિલ બી બેક ઇન 1 મિનિટ.
ઓકે, તો આમાં તમને દેખાશે કે ડીસી કરંટ જે છે એ સતત એક જ દિશામાં ફ્લો થાય છે, જ્યારે એસી છે એ પોતાની દિશા અદલ બદલ કરે છે. પણ તમને દેખાશે કે એસી કરંટ પોતાની દિશા છે એ ચોક્કસ સમયે અદલ બદલ કરે છે. એટલે ક્યારેક એ જોઈએ, એક મિનિટ હું એનોટેટ કરીને બતાવું. તો ક્યારેક તમને એવું લાગશે કે એ જે છે એ લેફ્ટ ટુ રાઈટ જાય છે અને ક્યારેક રાઈટ ટુ લેફ્ટ જાય છે. તો આવું કેવી રીતે શક્ય બને? તો એવું શક્ય એટલા માટે બને કેમ કે ડીસી જે છે એનો સોર્સ એવો છે, એ કરંટ જેમાંથી આવે છે એ સોર્સ એવો છે કે જે સતત એક જ દિશામાં કરંટ ફ્લો કરાવડાવે છે. જ્યારે એસી છે એનો સોર્સ જ એવો હોય છે કે જે કરંટની દિશાને અદલ બદલ, ડાબે જમણે જમણે ડાબે ડાબે જમણે જમણે ડાબે એવું બધું કરાવ્યા કરે છે. હવે આનો એક ચોક્કસ ટાઈમ પણ હોવાનો. એટલે જ્યારે તમે ડીસી કરંટની વાત કરો તો એમાં તમે ખાલી કરંટની વેલ્યુ લખો, સે ફોર એક્ઝામ્પલ I is equal to 2 amperes, બરાબર. પણ એસી કરંટની આપણે જ્યારે વાત કરીએ ત્યારે આપણે એક વધારાની વસ્તુ, આ તો લખવું જ પડે, પ્લસ એક વધારાની વસ્તુ લખવું પડે, એ છે એની ફ્રીક્વન્સી, બરાબર. અને આ ફ્રીક્વન્સીને આપણે એફ થી દર્શાવીએ છીએ અને એનો એકમ જે છે એ હર્ટ્ઝ છે. ટૂંકમાં આપણે એને લખશું HZ. હાઇનરીચ હર્ટ્ઝ એક જર્મન ફિઝિસિસ્ટ હતા કે જેને એસીમાં ઘણું બધું કામ કર્યું હતું. એકચ્યુઅલી હેનરીચ હર્ટ્ઝ એવા પેલા વ્યક્તિ હતા કે જેને એક રેડિયો ફ્રીક્વન્સી પેદા કરીને બતાવી હતી, બરાબર. અને રેડિયો ફ્રીક્વન્સી હંમેશા એસી હોય છે. તો આ એફ નો મતલબ શું થાય? ફોર એક્ઝામ્પલ, તમારા મારા બધાના ઘરે જે પાવર આવે છે એ પાવર હોય છે 230 વોલ્ટ એસી. પણ એનો એફ નંબર શું છે? તો એના માટે એફ જે છે એ 50 હર્ટ્ઝ છે. તો આ 50 હર્ટ્ઝ નો મતલબ શું થાય? what does this 50 હર્ટ્ઝ મીન? તો આ દિશા તમે અદલ બદલ જોઈ ને, કે થોડી વાર માટે આમ ફ્લો થતો હતો કરંટ અને થોડી વાર માટે એની કરંટ દિશા ઊંધી થઈ જતી હતી, એનું આ માપ છે. એ શું બતાવે છે કે જો 50 હર્ટ્ઝ નો કરંટ હોય તો એ 1 સેકન્ડમાં 50 વખત પોતાની દિશા અદલ બદલ કરે. એટલે 50 વખત એ લેફ્ટ જાય અને 50 વખત એ રાઈટ જાય, બરાબર. તો એવી રીતે એ દિશા અદલ બદલ કરવાનો છે એ 50 હર્ટ્ઝ છે. હવે તમે વિચાર કરો કે જો તમારી પાસે લાઇસન્સ આવી જાય અને તમે સે ફોર એક્ઝામ્પલ HF સેટ વાપરો છો, અથવા તો માની લ્યો કે તમે VHF સેટ વાપરો છો, તો એમાં તમે 145 મેગાહર્ટ્ઝની ફ્રીક્વન્સી વાપરો છો, બરાબર. તો 145 મેગાહર્ટ્ઝ નો મતલબ શું થાય? આ મેગા એટલે 10 લાખ, 60, બરાબર. તો તમે જ્યારે ટ્રાન્સમિટનું બટન તમારા વોકી ટોકી ઉપર બનાવો છો, દબાવો છો, ત્યારે તમારા વોકી ટોકીના એન્ટેનામાં તમારું ટ્રાન્સમીટર જે કરંટને સર્ક્યુલેટ કરે છે એ કરંટ 1 સેકન્ડમાં 145,000,000 એટલે કે 145 લાખ વાર, 1,45 લાખ વાર એ પોતાની દિશા અદલ બદલ કરે છે. જસ્ટ ઇમેજિન કે તમારા વોકી ટોકીના એન્ટેનામાં જે કરંટ ફ્લો થાય છે એ 145, કદાચ હું ખોટું બોલ્યો, 14.14 કરોડ વખત પોતાની દિશા અદલ બદલ કરે છે, એવું કહી શકાય. 6 zeros છે, 7 zeros છે, કરોડ થાય, બરાબર. એટલે 14.5 કરોડ વખત પોતાના કરંટની દિશા અદલ બદલ કરે છે. અને આ તો ખાલી 145 મેગાહર્ટ્ઝ છે. તમારા ઘરે જો
ડીટીએચ છે, ડિરેક્ટ ટુ હોમ, એટલે જે આપણા ઘરે ડીશ ટીવી કે એની હોય છે, તો એની ફ્રીક્વન્સી 12 થી 14 ગીગાહર્ટ્ઝની રેન્જમાં હોય છે. અને આ ગીગા જે છે એ ગીગા એટલે 90, એટલે 9 zeros એટલે 1 ગીગા થાય. તો તમારે 14 ની પાછળ કે 12 ની પાછળ 9 ઝીરો લગાડી દેવાના, અને પછી એ ફ્રીક્વન્સી ઇમેજિન કરવાની કે એ ફ્રીક્વન્સી કેટલી હશે, અને તમારા ડીટીએચ ની અંદર જે કરંટ પેદા થાય છે સેટેલાઇટમાંથી વેવ્સ પકડ્યા પછી, એ કરંટ આટલી વખત પોતાની દિશા અદલ બદલ કરતો હોય છે. બરાબર? તો એ ફેર છે ડીસી અને એસીમાં. આઈ થિંક મીટિંગમાં હવે ટાઈમ કેટલો બાકી છે? જસ્ટ અ મિનિટ. So we have 2 minutes or less than that remaining in the meeting. એટલે આપણે આનાથી આગળ નથી ચલાવતા. આના પછીના ટોપિક્સ જે છે એ આપણે નેક્સ્ટ સેટરડે રહેશું, અને જો પોસિબલ બને તો આપણે એક વીકમાં મલ્ટિપલ ટાઈમ્સ ભેગા થવાનું રાખીએ. બીજું કે આ સિરીઝના બધા વિડીયોઝ છે એ યુટ્યુબ ઉપર અપલોડ થશે, એટલે તમારાથી કોઈ વખત ચૂકાઈ જાય તો તમે એને જરૂરથી યુટ્યુબ ઉપર જોઈ શકશો. પણ લાઈવ જોવાનો ફાયદો એ હશે કે તમે એમાં લાઈવ પ્રશ્નોત્તરી કરી શકશો. બરાબર? તો એ જે છે એ યુટ્યુબમાં કદાચ શક્ય બને નહીં, તો એ જે છે એ લાઈવમાં જ શક્ય બનશે. બરાબર? તો આ સેશન આપણે અહીંયા પૂરું કરીએ. જો તમને કાંઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો હાથ ઊંચો કરીને. બટ આઈ થિંક ઇટ ઇઝ લેસ દેન 1 minute રિમેનિંગ. બરાબર? તો ક્વેશ્ચન તમે મને પછી પણ સેન્ડ કરી શકો આપણા ગ્રુપમાં. આપણા ગ્રુપમાં ઘણા બધા લોકો છે કે જે તમારા ક્વેશ્ચન્સના આન્સર આપી શકશે. તો આજનું સેશન આપણે અહીંયા પૂરું કરીએ છીએ. અહીંયાથી જ આપણે આગળ જે છે એ નેક્સ્ટ ટાઈમ આપણે મળીએ એટલે મોસ્ટ પ્રોબેબલી આવતા શનિવારે ત્યારે ચલાવશું. થેન્ક યુ વેરી મચ ફોર પાર્ટિસિપેટિંગ, અને ફરી પાછા આવતા શનિવારે મળીએ.